नमो पितरागाय नमो पितरागाय नमो अरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सब्बसाहुनं नमो लोये सब्बसाहुनं ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो सब पापपणासनो सर्व पापप्रणासनो मंगलानंच संवेसी मंगलानं च संवेसी परमं भवै मंगलम् परमं भवै मंगलम् वर्तमान तीर्थंकर भगवान वर्तमान तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું तीर्थंकर भगवान श्री महावीर प्रभु ने तीर्थंकर भगवान श्री महावीर प्रभु ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું महावीर प्रभुना शासन देवी देवताओं महावीर भगवानना शासन देवी देवताओने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું आ क्षेत्रना रक्षक देवी देवताओं आ क्षेत्रना रक्षक देवी देवताओने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूपने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं છું जगत भરના संत पुरुषोનું યોગવન जगत भરના संत पुरुषोનું યોગવન जगत भરના सत्पुरुषोનું યોગવન जगत भરના सत्पुरुषोનું યોગવન અને જ્ઞાની પુરુષોનું યોગવન અને જ્ઞાની પુરુષોનું યોગવન समस्त विश्वનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો समस्त विश्वનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મુમુક્ષુઓને આમ સૌ મુમુક્ષુઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 સર્વ જય શ્રી કૃષ્ણ. શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવ જેમને મહાવીરના શાસન પછી મહાવીરના નિર્વાણ પછી આ મહાવીરના શાસનમાં સાચો વિતરાગ માર્ગ પ્રવર્તાવવાનો બતાવવાનો અને જાતે અનુભવવા માટેનો એમને જો પ્રયાસ હતો એ મહાવીરના નિર્વાણ પછીનો એક અજોડ પ્રયાસ હતો. કેવો હતો? અજોડ પ્રયાસ. ખૂબ જ નાની ઉંમરથી પોતાને જાતીય સ્મરણ જ્ઞાન અને અનેક પ્રકારની શક્તિઓ સિદ્ધિઓ અનેક પ્રકારની શક્તિઓ સિદ્ધિઓ એમની પાસે કુદરતી હતી. એમને ક્યારેય શક્તિ કે સિદ્ધિઓ માટે સાધના નથી કરી, પણ કુદરતનો નિયમ છે કે જે માણસ મુક્તિના માર્ગે પોતાની પ્યોરિટી અને સિન્સિયરિટીથી આગળ વધે, જેને આ જગતની
કોઈ પણ વિનાશી ચીજની ભીખ નથી, જેને આ જગતમાં કોઈ પણ પ્રકારનો ભય નથી, એવા સમર્થ પુરુષોને આ જગતની તમામ સિદ્ધિઓ મળે છે. શું છે? પણ એ સિદ્ધિઓ માટે ક્યારે પ્રયાસ કરતા નથી. સિદ્ધિઓ એમના ચરણોમાં હોય. શું છે? પણ સિદ્ધિના એ દાસી હોય. આવા સમર્થ પુરુષ એવા શ્રીમદ રાજચંદ્ર કે જેમની એક સિદ્ધિ આખા વિશ્વમાં પ્રચલિત છે, એવી અવધાન શક્તિની સિદ્ધિ, શતાવધાની. એ શતાવધાનીની સિદ્ધિ જ્યારે એમને પ્રાપ્ત થઈ, એમને પ્રયોગો કર્યા અને મોટામાં મોટો પ્રયોગ એમને મુંબઈની અંદર કાવસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટમાં કર્યો, જેમાં અંગ્રેજો પણ બધા હતા, મોટા મોટા માણસો તે વખતે હતા. અને એમને શતાવધાનનો પ્રયોગ કર્યો અને પ્રયોગ કર્યા પછી બહુ જ મોટી એમને પ્રસિદ્ધિ મળી અને ઇંગ્લેન્ડના મહારાણીએ પણ એમને આમંત્રણ આપ્યું કે તમે અમારા દેશમાં આવીને આ પ્રયોગ કરો. શ્રીમદ રાજચંદ્રજીએ જાણ્યું કે આ સિદ્ધિ બધા જગતના લોકો જાણશે તો એ સિદ્ધિ પાછળ આગળ વધવા, સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરશે અને મારી પ્રશંસા કરશે. એ સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરશે અને મારી પ્રશંસા કરશે. એ પ્રશંસાને કારણે મારી જે આધ્યાત્મ માર્ગે જે આત્માની અનુભવની ખોજ છે, એ ખોજમાં વિક્ષેપ આવશે. શું આવશે? કારણ કે જગત સમક્ષ તમે આ સિદ્ધિનો પ્રયોગ કરો એટલે જગત માન, સન્માન, પ્રતિષ્ઠા બધું જ આપે, પણ પછી તમારી જે આત્માની ખોજ હતી એ શું થઈ જાય? મૂકી દેવી પડે. અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે જો આ સંસારની અંદર જો મનુષ્યમાં માન જ ના હોય તો અહીંયા મોક્ષ હોય. એટલે માન નામનું શત્રુ છે, એ માણસને પાડી નાખે છે. શું કરી નાખે છે? સાધન, સંપત્તિ, સત્તા, સંબંધો ના જોઈએ, પણ છેલ્લે માન પણ પાછળ શું કરે? એટલે આ રીતે તે પોતે એમને સિદ્ધિને સમેટી લીધી. શું કરી? સિદ્ધિને સમેટી લીધી. ત્યાર પછી જગત સમક્ષ એમને આ પ્રયોગ કર્યા નથી. એવા શ્રીમદ રાજચંદ્ર એ મહાત્મા ગાંધીજીના ગુરુ હતા. મહાત્મા ગાંધીજી આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા અને દક્ષિણ આફ્રિકાની અંદર એમને અનેક પ્રકારની ચળવળો કરી અને ચળવળોની અંદર ત્યાંના ક્રિશ્ચિયન લોકોના પરિચય મળે. કારણ કે ત્યાંના લોકો માટે એમણે ચળવળ કરી હતી. કોના માટે કરી હતી? દક્ષિણ આફ્રિકાના લોકો માટે. અને ત્યાં ક્રિશ્ચિયન પ્રજા વિશેષ હોય ત્યાં એના પરિચય મેળવવાથી એમને ખ્યાલ આવ્યો કે ક્રિશ્ચિયન ધર્મનો નીતિ નિયમો બધી રીતે સારો છે. એમને ગમે પણ ખરો, એમને થોડું ખેંચાણ થયું ક્રિશ્ચિયન ધર્મ પ્રત્યે. અને તે વખતે આપણા હિન્દુ ધર્મમાં નાત જાતના ભેદભાવ, ઝઘડા, મારો ધર્મ ઓછો અને તમારો ધર્મ નીચો, ધાર્મિક કટ્ટરતા ભારત વર્ષમાં જબરજસ્ત હતી તે જમાનામાં. અને એટલે મહાત્મા ગાંધીજીને લાગ્યું કે હિન્દુ ધર્મ કરતા ક્રિશ્ચિયન ધર્મ સારો છે, અપનાવાય છે. પણ શ્રીમદ રાજચંદ્રજી એમના આધ્યાત્મિક ગુરુ, માર્ગદર્શક હતા. એમને શ્રીમદ રાજચંદ્રજીને કાગળ લખ્યું કે આટલા કારણોસર આ ક્રિશ્ચિયન ધર્મને સ્વીકાર કરવા માંગુ છું. શ્રીમદ રાજચંદ્ર પાસે જયારે પત્ર આવ્યો, પહેલા જમાનામાં તો અમે સર્વિસ નથી કે આજે મોકલાવે આજે મળી જાય. આવતા આવતા બહુ વાર લાગે, કારણ કે દરિયા માર્ગે આવતો પડે. પહેલા તો પ્લેન હતા નહીં એટલા બધા વખતે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કાગળ વાંચ્યો અને વાંચ્યા પછી ગાંધીજીને પત્ર લખ્યો કે તમે જે કારણો કયા છે ક્રિશ્ચિયન ધર્મના
તે બધા કારણો જૈન ધર્મની અંદર તો છે જ, હિન્દુ ધર્મની અંદર તો છે જ, પણ તે સિવાય હિન્દુ ધર્મની અંદર એક વિશેષતા છે કે હિન્દુ ધર્મ આત્માને માનનારો છે. શેને માનનારો છે? પુનર્જન્મને માનનારો છે. શેને માને છે? અને કર્મના સિદ્ધાંતને માનનારો છે. આ ધર્મ, આ ત્રણ વસ્તુઓ ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારતી. એટલે આ ધર્મ ખોટો નથી, પણ આ ધર્મ અલ્પ છે. કેવો છે? અલ્પ. માટે જો તમારે ખરેખર સાચા ધર્મને માર્ગે આગળ વધવું હોય તો હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે. એટલે બધા કારણો સાથે અમને આગળ અને ગાંધીજીએ પછી પોતાનો નિર્ણય બદલ્યો. પછી એ ક્રિશ્ચિયન થયા, જે આપણે બધા જાણીએ છીએ. આવા મહાન પુરુષ શ્રીમદ રાજચંદ્ર, જે અત્યારે આપણી સાથે સહદેહ તો નથી પણ અક્ષર દેહ છે. કયા દેહ છે? અક્ષર દેહ છે. એમની વાણી, એમના આધ્યાત્મિક પદો, કારણ કે જ્ઞાની કરતા વિશેષ કવિ તરીકે વધારે પ્રખ્યાત થયા નથી. તે વખતે જ્ઞાની તરીકે પ્રખ્યાત થયા નતા, એ કવિ તરીકે પ્રખ્યાત થયા હતા, આધ્યાત્મિક કવિ. અને ગાંધીજી પણ એમને કવિ તરીકે સંબોધતા હતા. એટલે પણ જેને પોતાનું જીવન, સમગ્ર જીવન એક આત્માની અનુભૂતિ માટે વ્યતીત કર્યું. શેની અનુભૂતિ? આત્મા. આખી જિંદગી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ. બાહ્ય અને અભ્યંતર બંને કહેવા જઈએ નિરગ્રંથ. ગ્રંથિ વગરના જેવા મારું તાળું રહે. આમાં મૂળ ભારત સાબરું જીવતો રહે. એમાં એમને કહ્યું છે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિ શેમાં કરવાની છે? પોતાના. અખંડ. અખંડ એટલે ખંડિત ન થાય તેવી વૃત્તિ. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થી સંકેત. એટલે કે આ જગતની અંદર મોટા મોટું દુઃખ હોય તો પૂજાદીની કામના. શેનું છે દુઃખ? પૂજાવાની કામના. જ્ઞાની પુરુષ કહે છે કે જે અપૂજ્ય છે એને આ જગત પૂજવા પડે છે. શેને પડે છે? અપૂજ્ય છે. શરીર પૂજવા લાયક હોય. આ બધાના શરીર સરખા હશે કે જુદા જુદા ટાઈપના હશે? આ બધાના શરીર જુદા જુદા છે વ્યક્તિગત રીતે, પણ શરીરની રચના જુદી જુદી છે કે એક જ સરખી છે? બધાના શરીર હવા પાણી ને ખોરાકથી ચાલે ને, કે સોના ચાંદીના ડાયમંડથી ચાલે? બધાના શરીર તો હવા પાણી ખોરાકથી જ ચાલે. અને બધાના શરીર વિનાશી હોય, અનેક પ્રકારના જન્મ જરા અને મૃત્યુ વાળા હોય, અનેક પ્રકારના રોગ વાળા હોય કે નહીં? તો જે વિનાશી હોય એ પૂજવા યોગ્ય હોય. અને વિનાશીને પૂજવાની જ્ઞાનીઓ વાત કરે ખરા? અવિનાશીને પૂજવાનું. કોને પૂજવાનું હોય? જ્ઞાની પુરુષ વિનાશી ખરા, પણ જ્ઞાની પુરુષ અવિનાશી પદને ઓળખાવવામાં સહાયક છે. શું છે? સમજાય છે? તીર્થંકર પદ વિનાશી કે અવિનાશી? તીર્થંકર પદ વિનાશી કે અવિનાશી? બોલો, તમે પૂછો છો. તીર્થંકર પદ વિનાશી કે અવિનાશી?
बोलो तीर्थंकर पद विनाशी के अविनाशी? जी जवाब आपको है अविनाशी। विनाशी कैसे? विनाशी। तीर्थंकर पद शरीर ने लागे कि आत्मा ने लागे? आत्मा ने लागे। शरीर में लागे। तीर्थंकर गोत्र कर्म आत्मा ने लागे कि शरीर में? बोलो शरीर में आत्मा ने गोत्र હોય? बोलता नहीं। बोलो ने तीर्थंकर पद कोने लागे? चक्रवर्ती पद कोने लागे? शरीर ने कि आत्मा ने? वासुदेव पद शरीर ने कि आत्मा ने लागे? शरीर में नगर પછી આત્મા। આ બધી 63 કલાકમાં પુરુષ કહીએ છીએ એ પદ શરીરને લાગે કે આત્માને લાગે? પછી આત્માને લાગે। આત્માને પદ હોય? આત્માને કોઈ પદ હોય? આત્માને કોઈ પદ હોય? એ તો અમર પદ છે, આ તો વિનાશી પદ છે। ચક્રવર્તી વાસુદેવ પ્રતિવાસુદેવ વડરામ જન્મે જીવે અને મરે। અને આત્માનું પદ કેવું છે? અજર અવિનાશી। એનો કોઈ પદ હોય, સ્ટેટસ હોય? અરિહંત એ દેહની દશા છે, ઉત્કૃષ્ટ દશા છે, પણ એ દેહની દશા કહેવાય। આત્માની દશા હોય? આત્માની દશા ઉત્પન્ન થાય? આત્મા તો શાશ્વત છે। કેવો છે? क्या श्रीमद राजचंद्र काय बहु पुण्य केरा पुण्य थी सुख देह मानव मोमरो गोवे अरे भव चक्र आत्मो नहीं के लड़ो सुख प्राप्त करता सुख टळे छे ए लक्ष्य गमो क्षण क्षण भयंकर भाव मरना काहो राजी रह्यो। समझाय છે? કેવું સુંદર ગાયું છે? સમજાય છે? સુકુટુંબ કે પરિવારનું વધવાપણું તે નહીં રહો વધવાપણું સંસારનું નરદેહને હારી જો। સમજાય છે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા। આત્મતારો આત્મતારો सर्वात्मा समदृष्टि दो आ वचन हृदय धरो। समझाय છે? આ વચન ને સર્વાત્મા સમદૃષ્ટિ દો। સમ એટલે શક્તિ, એટલે પદ હંમેશા શરીર છે। કોના પદ? કોઈ પણ પદ, તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, વાસુદેવ પ્રતિવાસુદેવ કે બીજા કોઈ પણ પદ હોય એ બધા કોને હોય? लेकिन तीर्थंकर भगवान પણ એમ રાખે કે અમારી પૂજા કરો, વિતરાગની પૂજા કરો। માટે તીર્થંકર ભગવંતોએ સ્થાપેલો ધર્મ તે વિતરાગનો માર્ગ છે, વ્યક્તિની પૂજાનો માર્ગ નથી। પણ કાળક્રમે એ માર્ગ વ્યક્તિ પૂજામાં કન્વર્ટ થઈ ગયો। શું થઈ ગયો? પૂજા વિતરાગની હતી। વિતરાગોએ કહ્યું અમારી મૂર્તિ ના હોય, વિતરાગની મૂર્તિ પડી હોય। એટલે 24 તીર્થંકરોની મૂર્તિ હરકી હોય જુદી જુદી હોય? 24 તીર્થંકરોની મૂર્તિ સરખી હોય કે જુદી જુદી હોય? મૂર્તિઓ દાખલો આપું છું, રામ અને કૃષ્ણની મૂર્તિ હરકી હોય કે જુદી હોય? અને 24 તીર્થંકરોની મૂર્તિ એક જ સરખી હોય, કારણ કે વ્યક્તિનું સ્થાપન કરતી એ વિતરાગતાનું સ્થાપન કરે છે। કોનું સ્થાપન કરે છે?
માર્ગ વ્યક્તિનું સ્થાપન કરતો એ વિતરાગતાનું સ્થાપન કરે છે. જે દેહની અંદર વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે એ વિતરાગ દશાનું મારા ધન્ય છે, એ મારા બંધન છે. એ વિતરાગ દશાનું મહત્વ છે. સમજાય છે? ભગવાન મહાવીરે પણ ક્યારે કહ્યું કે તમે મને વંદન કરો, મને પૂજા કરો? એ કે હું જેને ઓળખું છું એને તમે પણ ઓળખી લો તો તમારા અને મારામાં કોઈ અંતર નથી. અને જે દેહ કરીને અંતર છે એ તો ઉદય કર્મ છે, આજે છે ને કાલે નથી. પણ આત્માએ કરીને આપણે બધા સરખા છે અને શાશ્વત છીએ, સર્વશક્તિમાન છીએ. કેવા છીએ? સર્વશક્તિમાન. આત્મા પોતે અવિનાશી છે, ચેતન છે, તમામ પ્રકારની અનંત શક્તિઓમાં છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ આત્માના કાયમી ગુણો છે. કેવા છે? જન્મ, જીવન, મૃત્યુ એ આત્માનો ગુણ નથી. કોઈ પણ પદ ધારણ કરવું એ પણ આત્માનો ગુણ નથી, પણ એ પ્રકૃતિને પ્રાપ્ત થયેલી પદવી છે, એની ક્વોલિટીના સનાતન ક્વોલિટી. એટલે આપણે આપણા જીવનની અંદર આધ્યાત્મ માર્ગે ખરેખર તો પ્રગતિ કરવું તો આ જગતનું સનાતન સત્ય સમજવું પડશે. કયું સત્ય? સનાતન સત્ય, સાંપ્રદાયિક સત્ય નહીં. કયું સત્ય? કે જીવ માત્રને એક સરખું લાગુ પડે છે. કેવું લાગુ પડે છે? જીવ માત્રને એક સરખું. એ માને તો એ લાગુ પડે, ના માને તો એ લાગુ પડે. વિશ્વના અનેક લોકો એવું કહે છે કે અમે આત્માને માનતા નથી, પણ એ ના માનવાથી આત્મા નથી એવું સાબિત થાય છે? નથી થતું. નથી માનતા એ અજ્ઞાનતા છે. શું છે? સમજાય છે ને? એટલે એટલા માટે કે જ્યાં સુધી અનેક જ્ઞાનીઓ એક પણ એ વાત કહી કે આપણને બધાને, જ્યાં સુધી તમારો આધાર અજ્ઞાનનો છે ત્યાં સુધી તમે મુક્તિના માર્ગે આગળ નહીં વધી શકો. આધાર શેનો હોવો જોઈએ? સનાતન. આ જગતની બધી જ વસ્તુઓ જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ બધી સનાતન છે કે ટેમ્પરરી છે? આ 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એ બધી વસ્તુ કાયમી છે કે ટેમ્પરરી? ક્ષણભંગુર છે. એના આધારે જીવીએ તો શું થાય? તો કે છે કે આધાર કોણે બનાવવા જગતની અંદર? પોતાના સ્વરૂપને આધાર. હું જ પરમાત્મા છું, હું જ સર્વશક્તિમાન છું. પણ આ દેહ કુદરતે મને મારા કર્મને ભોગવવા માટે આપ્યો છે. બોલા બોલા. કુદરતે આપણને શરીર શેના માટે આપ્યું છે? કર્મ ભોગવવા માટે. શેના માટે આપ્યું છે? મન, વચન, કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે ને કુદરતે આપ્યું છે. કોણે આપ્યું છે? મનુષ્ય પોતે નક્કી ના કરી શકે, કે જીવ પોતે નક્કી ના કરી શકે કે મારે નેક્સ્ટ બર્થમાં મનુષ્ય તરીકે જન્મવું છે. સમજાય છે? એ કુદરત નક્કી કરશે તમારા કર્મો પ્રમાણે. શેના પ્રમાણે નક્કી કરશે? કર્મો પ્રમાણે. તમારા કર્મો પશુઓની હશે તો પશુઓમાં જન્મ આપશે, નરગતિને લાયક કર્મો હશે તો નરગતિમાં જન્મ આપશે, અને દૈવી કર્મ કર્યા હશે તો દેવલોકમાં જન્મ આપશે. પણ નક્કી કોણ કરે? કુદરત નક્કી કરે. એક્ઝામે આપણે આપવાની, રિઝલ્ટ આપણે આપવાનું, એવું બને? એક્ઝામ આપણે આપવાની કર્મની, પણ રિઝલ્ટ કોણ આપે? કુદરત. આપણને ખબર છે જન્મ પહેલા કે મા બાપ કોણ થવાના ખબર હતી? તો કોણે નક્કી કરે? કયા આધારે નક્કી કરે? ગયા અવતારના કર્મના. આપણને તો ખબર નથી. એ કુદરત નક્કી કરે છે. ચારે ગતિમાંથી કઈ ગતિમાં તમને મોકલવા એ નક્કી કોણ કરે છે?
એટલે કુદરત આપણને નક્કી કરે છે કે તમે કેવા કર્મ કર્યા છે. કર્મ કરે છે તો બરાબર છે, પણ આપણને ખબર છે આવતીકાલે શું થવાનું છે? આપણને ખબર છે? તો કોને ખબર છે જે રિઝલ્ટ આપે છે? કર્મને આધીન છે બરાબર છે, પણ કર્મનું ફળ કોણ આપે છે? વળી પાછી આપણે પાછું આજે આપણને ફળ કોણ આપે છે? કુદરત આપે છે. આપણને ખબર છે કેવા કર્મ કર્યા છે આપણે? સમજાય છે ને? પણ આ કર્મ ભોગવવાના સંજોગ કોણ ઉભા કરે છે? કુદરત ઉભા કરે છે. સમજાય છે કે નહીં? આપણે લગ્ન કરવાની ઉંમર થાય તો વાઈફ કોણ ભેગી કરે? આપણે બનાવીએ છીએ? એ તો બનેલી છે. કુદરત ભેગા કરે છે કર્મના ફળ પૂરા કરવા. સમજાય છે? આ બધું કુદરતી રચના છે. શું છે? કુદરતી. આખી દુનિયા કુદરતી રચના છે. ખાલી આત્મા કુદરતી રચના એ શાશ્વત છે. કેવો છે? આ જગતમાં આત્મા એક એવો છે કે ચૈતન્ય ઘર છે, અવિનાશી છે અને શાશ્વત છે. બાકીના પાંચ તત્વો શાશ્વત છે પણ ચેતન નથી. કેવા નથી? જળ તત્વો છે. કેવા છે? જળ. છ તત્વોની વાત અમને કરી છે શ્રીમદ રાજચંદ્ર. કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, કોણા સંબંધે વર્ણના એ રાખું કે પરહરું. આ છ એમને વિભાગ હતા. કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય તો આ છ વસ્તુનો વિચાર કરવો જોઈએ, તો એને આગળ વધી શકાય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધે વળગડા એ રાખવું કે કરવું. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે લે કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સ્પષ્ટ કીધું છે આ જગત જેને આપણે કુદરત કહીએ છીએ એ કુદરત 6 તત્વોનું બનેલું છે. કેટલા તત્વોનું? 6 અવિનાશી તત્વોનું બનેલું છે. એ 6 તત્વોમાં એક જ તત્વ એવું છે કે જે ચેતન છે. બાકીના 5 તત્વો જળ છે. એ જળ તત્વોની અંદર પહેલું તત્વ આવે 5 તત્વોમાં આત્મા સિવાય તો પહેલું આવે આ જળ તત્વ આવે. બીજું તત્વ આવે ગતિ સહાયક. શું આવે? બધા પ્રકારની મૂવમેન્ટ. ત્રીજું તત્વ આવે સ્થિતિ સહાયક, એટલે આપણે સ્થિર છીએ તે. આ પંખો બંધ કરીએ તો સ્થિતિ સહાયક કહેવાય અને ચાલુ કરીએ તો આપણે ચાલીએ તો ગતિ સહાયક અને બેસીએ તો ગાડી ચલાવો તો ગતિ સહાયક, ઊભી રાખો તો. આ બે તત્વ છે. શું છે? એના વગર કોઈ ક્રિયા થાય. પછી ચોથું તત્વ આવે જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક. પછી ચોથું તત્વ આવે સમય તત્વ. કોઈ પણ અવસ્થા સમય વળતી હોય. કેવી હોય? એની બિગિનિંગ અને એન્ડ હોય કે નહીં? એટલે એને સમય સાથે લેવા દેવા છે. એક ચોથું તત્વ. અને પાંચમું તત્વ આવે સ્પેસ. સ્પેસ એટલે આ અવકાશ જેમાં બધું કાર્ય થાય છે. સ્પેસમાં બધું કામ થાય. આ પૃથ્વી બિલકુલ ઠસોઠસ પથ્થરથી ભરેલી હોય તો કશું થાય, પણ આ જગ્યા છે તો થાય છે. આપણે અહીંયા બેઠા છે, આ સ્પેસ ના હોય, આકાશ ના હોય તો થાય. આ 6 તત્વ, 5 તત્વો આ અને છઠ્ઠું તત્વ ચેતન. આખું વિશ્વ 6 તત્વોથી બનેલું છે. સાતમું કોઈ તત્વ આ વિશ્વમાં છે એમાં આત્મ તત્વ ચેતન છે. બાકીના તત્વો બધા જળ છે. આ 6 તત્વનો સરવાળો એનું નામ કુદરત. આ 6 તત્વોનો સરવાળો એનું નામ કુદરત. કારણ કે આખી દુનિયા 6 તત્વોથી ચાલે છે ને દુનિયા
ચલાવે છે કોણ? કુદરત. બનાવી છે કોણે? કુદરતે. આ પરિવર્તન પણ કોણ લાવે છે? કોઈ પણ વસ્તુને સર્જન અને વિસર્જન પણ કોણ કરે છે? કુદરત કરે છે. એ આપણા હાથમાં નથી. એટલે આ આખું જગત, આપણું જીવન પણ એમાં આવી ગયું. એ બધું કુદરતી રચના છે. કોની રચના છે? આ શરીર છે એની ડિઝાઇન કોણે નક્કી કરી? આ ડિઝાઇન કોણે નક્કી કરી? આ શરીરની ડિઝાઇન કોણે નક્કી કરી? સમજાય છે? ડિઝાઇન કુદરતે નક્કી કરી. એટલે બધાને ડિઝાઇન કેવી છે? એક જ સરખી છે. પછી અંદરના બધા ઓર્ગન જે છે એ બધાના અલગ અલગ છે કે જુદા છે? અંદરની ડિઝાઇન કેવી છે? જો અલગ અલગ હોય તો ડોક્ટર કામ કરી શકે? બધા શરીર માટે એક જ ડોક્ટર જોઈએ. જો અલગ અલગ હોય તો બધાની અંદરની સિસ્ટમ કેવી છે? એક જ સરખી. એટલે એક જ ડોક્ટર ભણેલો હોય તો બધાના શરીરને ચેક કરી શકે. કારણ કે સિસ્ટમ કેવી છે? એક જ સરખી. તો કહે છે કે આ શરીરની રચના કોણે કરી? તો કે કુદરતે કરી. આ શરીરનો આકાર, અંદરના ઓર્ગન્સ કોણે બનાવ્યા? એની ડિઝાઇન કોણે નક્કી કરી? તો કે કુદરતે. સમજાય છે? ત્યાર પછી આ જે શરીર છે એ શરીરને જે બનાવ્યું એ રો મટીરિયલ કોણ? કયું રો મટીરિયલ? આ શરીર શેનાથી બનેલું છે? એ હાડ માંસ ને ચામડું શેનું બનેલું છે? રો મટીરિયલ કયું એમ પૂછું છું. પંચ મહાભૂત બનેલું છે આ શરીર. શેનું બન્યું છે? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ. બરાબર છે? બરાબર છે? એ પંચ મહાભૂત કોણ? આપણા કે કુદરતના? બોલો બોલો ને. આટલી વાત કેમ કરો છો? બહુ વિચારવું પડે છે. ત્યાં મગજ ઓછું કામ કરે છે. એટલે આ પંચ મહાભૂતો પણ કુદરતના છે કે જેનાથી આ શરીર બન્યું છે. આ ડિઝાઇન એ કુદરતની, એનું રો મટીરિયલ કુદરતનું. હવે આ બોડીને બનાવ્યા પછી એને ચલાવવા માટે જે મિનિમમ વસ્તુ જોઈએ, આ શરીરને ચલાવવા માટે શું જોઈએ? કોઈ પણ શરીરને જીવતું રાખવા માટે ઓછામાં ઓછું શું જોઈએ? આ બીજા બોલે એટલે તમે બોલો છો ભૂખેલું. શું જોઈએ? હવા, પાણી ના જોઈએ? સારું બોલો ને. હવા, પાણી ને ખોરાક એ પણ કોણ આપે છે? આ ડિઝાઇનનું રો મટીરિયલ પંચમહાભૂતો એ પણ એના. આ બોડીને ચલાવવા માટે હવા, પાણી, ખોરાક જોઈએ એ પણ કુદરતના. બરાબર છે? પછી આ શરીરને જન્મે આપ્યા પછી જે કર્મો ભોગવવાના સંજોગો ઉભા કરે, કર્મ ભોગવવાના, જે માતા, પિતા, ભાઈ, બહેન, લગ્ન, પરિવાર, ભણવાનું, સુખ, આ બધું કોણ ઉભું કરે? એ કુદરત કરે. છેલ્લે શ્વાસ કોણ કરે? એ કુદરત કરે. તો જન્મથી મોત સુધી કંટ્રોલ કોનો છે? ને આપણે જે હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું, આછું ખોટું? ખોટું. જન્મથી મોત સુધી મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કોની રચના છે? મનુષ્ય પાસે તો શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ. જો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ હોય તો રાતે ઊંઘી જાય પછી કોણ લે? આપણે શ્વાસ લેતા હોય તો પછી રાતે ઊંઘ્યા પછી કોણ લે? આપણે જાગવું પડે ને? પછી જાગવું પડે છે.
જાગવું પડે છે કે ચાલે છે ને તે માટે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ પણ આપણી પાસે એ કુદરત જ આપેલી છે ને કુદરત જ શ્વાસ લેવડાવે છે ઓટોમેટિક ધ્યાન આપ્યા વગર આપણે ધ્યાન આપવું પડે છે કે શ્વાસ ચાલે છે કે નહીં આપવું પડે છે ચાલે જ કરે છે તો કુદરત કહે છે આ શ્વાસ લેવાની પણ તને સ્વતંત્ર શક્તિ નથી આપી તો જે શ્વાસને આધારે મન વચન કાયા ચાલે છે એમાં તારી સ્વતંત્રતા હોઈ શકે સાહેબ છતાં મનુષ્ય માને છે હું આવું કરું છું હું આવું કરું છું હું કરું એ અને અજ્ઞાનતાને કારણે મનુષ્ય ભટક્યા કરે છે જાણતો નથી કે હું કોણ છું સમજાય છે ને માટે ભટકે છે એ જાણતો નથી કે હું કોણ છું એ જાણે કે હું શરીર નથી હું આત્મા છું શરીર તો કુદરતી રચના છે બનાવ્યું એને ચલાવે છે અને અંત પણ કોણ લાવે છે ને છેલ્લે બાળી નાખો ત્યારે પંચમાં બધો પણ કુદરતમાં વિલીન થઈ જાય છે આપણું કશું અને જે સોનું ચાંદી દાગીના બંગલા મોટર ગાડી તું મારું કરો છું એ બધું ઉઠી જવાનું ફેલ જવાનું તો આપણું શું છે અને ઝઘડા કરે છે કશું નહીં એના ઝઘડા છે ભૂલ થાય આ સંસારમાં ઝઘડા કરે છે કશું નહીં છે એનાથી કશું છે બધું એના છે સમજાય છે કેવું અજ્ઞાન કેવું ભગવાન તો ચલાવે છે ભગવાન આપે છે બધું ચલાવે છે અને બધા પાપો પણ ના આવે એ શું કહેવાનું એ તો બાળ ધર્મ માટે કોના માટે કીધું બાળ ધર્મ બાળકનો ધર્મ એમ કીધું કે આ દુનિયા ભગવાને બનાવી ને ભગવાન ચલાવે છે એ ચોર એવું કહે છે કે આ ખિસ્સા કાપવાની આજ્ઞા પણ મને ભગવાને પ્રેરણા કરી છે તો કોઈ જેલમાં પણ જવું પડે ભગવાનને બી ચોરે જવું પડે એટલે આવું સમજે ના પડે એટલે બાળ બુદ્ધિમાં બધું આવું કે ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે આવું ક્યાં કે નહીં પણ એ બાળ બુદ્ધિ છે શું છે જેની સમ્યક બુદ્ધિ હોય એ આવું બોલે આ દુનિયા કુદરતે બનાવી છે કુદરત ચલાવે છે ખરી પણ કુદરત વ્યક્તિઓના જીવન પોતપોતાના કર્મના ફળ રૂપે ચલાવે છે કેવું છે એની મરજી પ્રમાણે ચલાવતું એટલે આપણે જેવા કર્મો કર્યા છે એવા કુદરત આપણને શું આપે છે એટલે આપણે જે ભોગવીએ છીએ એના આપણે જવાબદાર કોણ છીએ આપણે છે કુદરત જવાબદાર કુદરત તો તમારી એક્ઝામનું રિઝલ્ટ આપે છે શું આપે છે સમજાય છે આપણે પરીક્ષા આપવા ગયા હોય અને 100 માંથી 5 માર્કનું સાચું લખ્યું હોય અને પછી રિઝલ્ટ આવે ત્યારે 5 માર્ક આવે તો આપણે કહીએ કે ના આ તો ટીચર ખોટા છે બરાબર કહેવાય ટીચરને ખોટા કહીએ બરાબર કહેવાય ટીચર કહીએ તે લખ્યું છે એટલા તો માર્ક આપે છે સમજાય છે એમ કુદરત આપણે જે પાપ પુણ્ય કર્યા હતા એના આપણને ફળ આપે છે એમાં એનો ગુનો છે આપણે જે ભૂલ કરી છે એના દંડ ભોગવીએ છીએ ભૂલ કરી છે એના એટલે આ દુનિયા ભગવાને બનાવી નથી ભગવાન ચલાવતા નથી આ દુનિયા કોઈએ બનાવી નથી આ દુનિયા સ્વયંભૂ બનેલી છે અને કુદરતના 6 તત્વોથી બનેલી છે અને 6 તત્વો અવિનાશી છે કેવા છે એટલે પછી આ દુનિયા બનાવી એવો પ્રશ્ન આવે નહીં પણ 6 તત્વોથી બનેલી છે શું છે કોઈ બનાવી નથી પણ બનેલી છે અને 6 તત્વોથી ચાલ્યા કરે છે શું છે આપણે અહીંયા બેઠા છીએ બધા તો 6 તત્વો છે કે નથી અહીંયા આપણે બેઠા છીએ તો 6 તત્વો છે કે નથી કઈ રીતે ગણો કઈ રીતે છે હું ટાઈટલ પૂછવાનું તો નથી
અહીંયા તમે સમજાવો કે અહીંયા આગળ આ તત્વ છે, આ તત્વ છે, અહીંયા બતાવો. મેં એવું કીધું કે 6 તત્વો કયા એવું પૂછ્યું નથી. 6 તત્વો અહીંયા છે કે નહીં એનો પ્રશ્ન પૂછ્યો. અહીંયા આત્મા તત્વ છે, બોલો. જળ તત્વ છે, ગતિસહાયક છે, સ્થિતિસહાયક છે, ટાઈમ તત્વ છે અને સ્પેસ છે. તો કોઈ પણ અવસ્થા 6 તત્વો વગર હોઈ શકે. માટે આ દુનિયા 6 તત્વોથી બનેલી છે અને 6 તત્વોથી ચાલે છે. સમજાય છે? કોઈ પણ અવસ્થા 6 તત્વો વગર હોઈ શકે. સમજાય છે? એટલે આવી રીતે આ વાત સાચી સમજવી પડશે. છ તત્વની આત્મા તત્વની હાજરી છે. શું છે? જેના કારણે કર્મ બંધાય અને કર્મ ભોગ. એ ના હોય તો કર્મ બંધાય નહીં અને એ ના હોય તો કર્મ ભોગવાય તો નહીં. શરીરમાંથી આત્મા ચાલી જાય પછી કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય પણ. શરીરમાંથી આત્મા ચાલી ગયા પછી ફાળી નાખીએ તો એનું કર્મ ભોગ્યું કહેવાય ના? ચાલે છે. અંદર ચેતન હોય ત્યાં સુધી કર્મ બાંધવાની અને ભોગવાની પ્રક્રિયા પડે. એ ક્રિયા પછી બાંધવાનું ભોગવવાનું ના. ભગવાનનો ઉલ્લેખ કરજો. ભગવાનનું ચેતન એટલે આવી રીતે આખું આ જગત અજ્ઞાનથી ગુંચાયેલું છે. શેનાથી ગુંચાયેલું છે? અજ્ઞાન. તે મોટામાં મોટું અજ્ઞાન શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે મોટામાં મોટું અજ્ઞાન કયું છે? હું કોણ છું તે જ નથી જાણતો. શું કીધું? હું કોણ છું તે જ નથી જાણતો. એ માને છે કે હું શરીર છું, હું સંબંધો છું, સંપત્તિ મારી છે, સત્તા મારી છે એવું માને છે. ઉંમર મારી છે, આ ભોગો તો મારો છે. ખરેખર આ બધું કોનું છે? શરીરનું છે. કોનું છે? અને આપણે આ શરીરથી કેવા છીએ? જુદા છીએ કે એક છે? બોલો ને. આપણે શરીરથી જુદા છીએ કે એક છીએ? જુદા તો શું છીએ આપણે? તો પછી આપણે આત્મા છીએ કે શરીર છીએ? બોલો. એટલે શરીર એ કર્મ ભોગવવાનું સાધન છે અને આત્મા એ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે. પણ એ ઓળખ્યું નથી, એ અનુભવ્યું નથી ત્યાં સુધી ભટકવાનું છે. શ્રીમદ રાજચંદ્રજીની સાધના શેના માટે હતી? મોટેથી બોલો. આત્મા માટે. ને આપણે એના માટે જીવીએ છીએ? શરીર માટે. બોલો. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન. શું કહે છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન. તું વિતરાગી અને અમે હઠરાગી. બંને રાગી તો છીએ પણ તું વિતરાગી છું અને અમે બધા હઠરાગી છીએ. હવે એનો કેમનો મેળ પડે સાહેબ? માટે મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન. આવી રીતે મુક્ત પુરુષોની, અનુભવી પુરુષોની, જ્ઞાની પુરુષોની વિતરાગોની વાતો ન સમજવાથી આ જીવ અનાદિકાળથી ભટક્યા છે. શું કરે છે? અનાદિકાળથી ભટકે છે. હવે જો એને સાચો માર્ગ મળે
તો ધીમે ધીમે આ એનું ભટકામણ શું થાય? ધીમે ધીમે ભટકામણ શું થાય? ઓછી થતી જાય. આ શું કીધું? હા, એટલે પોતે જાણવું પડે કે પોતે કોણ છે. હું આત્મા છું એવું શબ્દ જ્ઞાન ચાલશે નહીં. હું આત્મા છું એવી દ્રષ્ટિ જીવતી જોઈશે. કેવી જોઈશે? ખાલી જાણકારી નહીં. હું આત્મા છું તેવી દ્રષ્ટિ જીવંત જોઈશે. કેવી જોઈશે? જીવંત. ખાલી શબ્દ રૂપે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય. સૌ સાધન બંધન થયા. કેવા થયા? તો પછી એવા કરવાનું શું? આપણે શું કરવાનું? સૌ સાધન બંધન થઈ ગયા. કઈ રીતે પૂરું? સૌ એટલે બધા થઈ ગયા કે નહીં? તો ભાઈ બધા બંધન થઈ ગયા તો કરવાનું શું? પણ કઈ રીતે, કયા સાધન થયું? સૌ સાધન તો બંધન થઈ ગયા. બોલો. પણ આત્મા રૂપી સાધનને ઓળખવું કઈ રીતે? એના માટે તો પુરુષાર્થ કરવાનો છે. આત્મા કઈ જગ્યાએ છે કે નહીં ઓળખો તો છે. એટલે કીધું સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય. એ સત સાધન સમજવાનું. શું સમજવાનું? સત સાધન એને કહેવાય. એટલે આત્મજ્ઞાની પુરુષને સત સાધન કહેવાય. શું કહેવાય? આત્મજ્ઞાની પુરુષને સત સાધન કહેવાય. એ આત્મજ્ઞાની પુરુષને સત સાધન કેમ કહેવાય? તો કે છે કે નિસ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે. શું છે? નિસ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે એવા સત્પુરુષને સત સાધન. સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય. જ્યાં સુધી જીવતા અનુભવી આત્મજ્ઞાની પુરુષની ઓળખાણ થઈ નથી ત્યાં સુધી જીવને સત સાધન પ્રાપ્ત થતું નથી. શુભ સાધન પ્રાપ્ત થાય પણ સત સાધન નહીં. સમજાય છે? એટલે સમજવા જેવું છે. સમજાય છે બધાને? બધાને સમજાય છે? બહેનો બધાને સમજાય છે? જીવતા કઈ બોલવા? જીવતા ક્યાં બોલવા? જીવતા કઈ બોલવા? જીવતા બોલવા. જીવતા આપણને ખબર ના પડે કદાચ તો ભાવ તો કરી શકીએ. ભાવ તો કરી શકીએ કે મને અનુભવી જ્ઞાની પુરુષ આ કળિયુગની અંદર આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થાવ એવા ભાવ તો કરીએ. એના કરાય ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધી અને ભાવે. તો ભાવના કરવામાં શું વાંધો છે? આ ચામડાની આકૃતિ તો ઓળખાય એવા નથી. સમજાય છે? ચામડાની આકૃતિ ઓળખાય ના. આંખો તો બધાની હરખી છે ને? જુદી છે. આંખો જુદી છે કે દ્રષ્ટિ જુદી છે? આંખો જુદી છે. આંખો જુદી હોય તો ડોક્ટર રિપેરિંગ કરી શકે. આંખો બધાની કેવી છે? હરખી. પણ દ્રષ્ટિ કેવી છે? તો દ્રષ્ટિની આંખ પણ એક છે કે જુદું? મુમુક્ષુના નેત્રો આત્મજ્ઞાનીને ઓળખે પણ મુમુક્ષુ આ કળિયુગમાં લાવવા ક્યાંથી? અત્યારે તો બધા સંસાર માટેના મુમુક્ષુઓ છે કે લક્ષ્મી કેમ મળે એના મુમુક્ષુ છે.
આત્માનો હું છું નથી, પછી આ જ્ઞાનીનું ઓળખાય કેમ? સમજાય છે? એટલે અનુભવી જ્ઞાનીને ઓળખવા માટે અંતરની દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? જ્ઞાનીને ઓળખવા માટે ખપશે અંતરની દ્રષ્ટિ. એ અંતરની દ્રષ્ટિ હોય તો ઓળખાય. આ બહારની ચામડાની આંખથી ઓળખાય, ચર્મ ચક્ષુથી ઓળખાય, જ્ઞાન ચક્ષુ જોઈએ. શું જોઈએ? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાનું મોક્ષ માર્ગ. એ સમ્યક જ્ઞાન દર્શન ને ચારિત્ર. આ ચામડાની આંખોથી દેખાય એનાથી નિવેડો આવે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું સર્વાત્મા સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય. તો સર્વાત્મા સમદ્રષ્ટિ દો એટલે પછી કયો આત્મા થયો? બધા આત્મા કેવું છે? એક જ સરખો છે, પણ શરીર કેવા છે? પણ શરીરમાં આત્મા જોતા આવડવું અને જોતા આવડે. ક્યારે જોતા આવડે? જ્યારે તમારામાંથી ભીખ અને ભય ખલાસ થઈ જાય, તમારામાંથી દેહાધ્યાસ ખલાસ થઈ જાય. જો પરમાત્મા અંદર રહેલા છે, આપણી અંદર એ પરમાત્મા બધામાં રહેલા છે, એવી દ્રષ્ટિ આપણી પ્રગટ થાય. જ્યાં સુધી દેહાધ્યાસ હોય, જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ. દેહાધ્યાસ કોને કહેવાય? મનમાં વિચાર આવે છે તો કે હું વિચાર કરું છું, એને દેહાધ્યાસ કહેવાય. વાણી બોલાતી ત્યારે કે હું બોલું છું, એને દેહાધ્યાસ કહેવાય. ક્રિયા કરનારું શરીર છે કે હું કરું છું, એ દેહાધ્યાસ. એમાં મન વચન કાયા પોતાના છે, એની અંદર રહેલો દેહાધ્યાસ. અને બીજા લોકો જે બોલે છે, કરે છે, એ કરે છે મારું, એને પણ દેહાધ્યાસ કર્યો. દેહમાં આત્મબુદ્ધિ. શું કીધું? દેહમાં આત્મબુદ્ધિ એનું નામ. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ ભ્રાંતિ છે. શું છે? તેનાથી સર્વદા મુક્ત એવો હું શુદ્ધાત્મા. સમજાય છે? જે માણસ મન વચન કાયાનો માલિક ના હોય, એ આ સંસારના સંતા સંપત્તિ સંબંધો અને સાધનોનો માલિક હોય છતાં માલિક થઈ જાય છે તો મારે થાય છે ને? થાય છે. પૈણ્યા પછી ખાલી બોલવાનું કે આ મારી વાઈફ છે એટલું બોલવા માટે કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે, એ રીતે તમે સમજી શકો છો ના? એના ઘેર તો હતી, પણ આપણા ઘેર લાઈન મારી બોલવામાં કેટલું કષ્ટ થાય છે ના સમજાય? આખી જિંદગી મને જવાબદારી લેવાય. હવે તો મોહ કહેવાય કે જ્ઞાની કહેવાય? પોતાનું શું કહેવાય? મોહ. એટલે પૈણું તે મોહ નથી, પૈણું તે ઉદય કર્મ છે. પણ પૈણવાથી આપણને સુખ મળશે એ માન્યતાને મોહ કર્મ, મોહ્ય કર્મ. સમજાય છે? પરંતુ તો રામકૃષ્ણ આવીને પડેલા નતા પડેલા, પણ એમને સંસારમાં સુખ લાગતું. એટલે પરમ તે ઉદય કર્મ છે, કર્મના ખેર છે, પણ એમાં સુખ લાગતું તે અજ્ઞાનતા છે. અને એ અજ્ઞાનતા કાઢવાની છે. શું કરવાનું છે? સમજાય બધાને? એટલે આ જગત સમજવા જેવું છે. બધાને સમજાય છે? બધાને બહેનો બધાને સમજાય છે? કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછજો બધા. મને તો તમે પ્રશ્ન પૂછો તો વધારે ગમે છે. શું કીધું? જે પ્રશ્ન પૂછવા હોય, જેને પૂછવા હોય તે પૂછો. બહેનો ભાઈઓ જેને પૂછવા હોય પૂછો. તમે પ્રશ્ન પૂછો ને તો તમારા પ્રશ્નનો ખુલાસો થાય. શું થાય? શ્રીમદ રાજચંદ્રને બધાના પત્રોના જવાબ આપ્યા હતા. સાચું કે ખોટું? સાચું કે ખોટું?
આખી વચનામૃતની પુસ્તક છે, એમાં કોઈ જગ્યાએ પ્રવચન છે કે ખાલી પત્રો જ છે? બોલો, પત્રો જ છે કે પ્રવચન છે? પત્રો જ છે બધે કારણે. દરેકે પત્ર લખ્યો છે અને એમને શું આપ્યું છે? જવાબ આપ્યો છે. પણ એમને પ્રવચન લખ્યું નથી. એમ લોકોના પ્રશ્નનો એમને શું આપ્યું? જવાબ આપ્યો. એવું તમને જે લાગે તમારે પ્રશ્ન છે કે નહીં, નિરાકરણ આવી ગયું છે? આ દેહની અંદર આત્માનું સ્થાન છે નાભીમાં. શેમાં છે? નાભીમાં. નાભી ખબર છે ને? માતા અને બાળકોની નાળ જોડાય, એ નાળ જ્યાં જોડાયેલી છે એને નાભી કહેવાય. પેલી બાજુ જોડાય છે એને નાભી કહેવાય. અને વચ્ચે નાળ હોય. શું છે? જે પહેલા જમાનામાં કોઈ દાયણો આવતી હતી. શું આવતી હતી? દાયણો. અત્યારે તો હોસ્પિટલ થઈ ગઈ. પહેલા તો દાયણો આવતી હતી. એ દાયણ જો મધરની સાઈડની નાળ વધારે કાપી નાખે ને તો મધર મળી જાય, અને બાળકની સાઈડ વધારે કાપી નાખે તો બાળક મળી જાય. સમજાય છે? સમજાય છે? એટલે આત્મા સેવા છે નાભી કમળમાં. સેવા છે સમજાય? અને દાનવોનું જે મંથન કર્યું સમુદ્ર, એ આપણા શરીર ઉપર આખો પ્રોગ્રામ સમજવામાં આવે છે. તો આપણા શરીરની અંદર દેવો પણ છે, દાનવો છે, અને અમૃત ક્યાં છે એનું મંથન કઈ રીતે આત્મજ્ઞાની પુરુષ દ્વારા આપણને થઈ શકે? અમૃત ક્યાં છે? આ દેવો અને દાનવો એ મંથન કર્યું અને એમાંથી અમૃત નીકળ્યું. એ દેવો અને દાનવો એટલે કોણ? એ આપણી વૃત્તિઓ. શું છે? જે વૃત્તિઓ બીજાને હિંસક છે, બીજાને પીડાકારક છે, એ બધી દાનવ વૃત્તિ. અને જે વૃત્તિઓ પોતાના કલ્યાણ માટે, બીજાના કલ્યાણ માટે, બીજાના હિત માટેની વૃત્તિઓ છે, એ બધી દેવોની વૃત્તિઓ છે. આ દેવની વૃત્તિ ને દાનવની વૃત્તિ બેનું મંથન કરે, એમાંથી અમૃત નીકળ્યું. શું અમૃત નીકળ્યું? કે આ બંનેમાંથી એકે વૃત્તિ રાખવા જેવી નથી. દૈવી વૃત્તિ રાખવા જેવી નથી અને દાનવ વૃત્તિ પર રાખવા જેવી નથી. એ સાર નીકળ્યું. કારણ કે આ બંને એકબીજાનો ઓપોઝ છે. શું છે? દેવો દાનવોના ઓપોઝ છે અને દાનવો દેવોના વિરોધી છે. તો કે છે કે આ બંનેના મંથનમાંથી એ નક્કી થયું કે ખરેખર આ બેમાંથી એક વૃત્તિની જરૂર નથી. તો કે શેની જરૂર છે? તો કે છે કે હું કોણ છું એ જાણવાની જરૂર છે. અને અમૃત ક્યાં છે? દેવોમાં અમૃત નથી, દાનવોમાં અમૃત નથી. બે ઝઘડ્યા કરે. શું કરે? પોતપોતાની શક્તિઓનો પરચો બતાવે. અનાદિકાળથી આ જગતમાં આ થાય છે ને, હું મોટો, પેલો કે હું મોટો, પેલો કે હું મોટો, આ થાય છે. ઘર, પરિવાર, કુટુંબ, સમાજ, દેશ, આ થાય છે. આ દેવ ને દાનવ કોણ છે? સમજાય છે? દેવો અને દાનવોનું જે સમુદ્ર મંથન થયું એ વાર્તા જ છે કે આ જગત ચાલે છે દેવો અને દાનવો, અને જેને છૂટવું છે એને અમૃત શું છે? અમૃત પડશે. અમૃત અથવા આત્મામાં છે. અને આ જગતમાં દૈવી અને દાનવ બે પ્રકારની વૃત્તિઓ જીવતી છે. અને તમે એમાં જો રસ ધરાવશો તો આ જગતમાંથી બહાર નીકળી શકશો નહીં. શું ગમે વાસ્તવિક બની ગયું છે એવું લાગે છે. એટલે રૂપક છે, એવું છે નહીં. સમજાય? આ બે પ્રકારની વૃત્તિઓ એ સંસારમાં ભટકાવનારી છે. એમાંથી સાર કાઢો કે હું કોણ છું એ જો સમજાઈ જાય તો આ બેમાંથી એક વૃત્તિની જરૂર નથી. અને ના સમજાય તો
પછી વ્યવહારિક વૃત્તિ હોય તો બે વૃત્તિ હોય એમાં એક કાયદા વૃત્તિ છે, બીજી દૈવી વૃત્તિ છે. તો દૈવી વૃત્તિ આપણી હોવી જોઈએ એવું માનવતા પ્રમાણે કહેવાય. સમજાય છે? પણ જેને મોક્ષે જરૂર છે એને વ્યવહારિક વૃત્તિની જરૂર. સમજાય છે? બીજું શું પૂછવું છે? બોલો. બસ બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. કઈ ભાઈઓ બહેનોમાંથી પણ જેને પૂછવું હોય પૂછે. શું પૂછવું છે? પૂછવું હોય તો પૂછો, વાંધો નહીં. મન સ્થિર ના રહે એનું કારણ શું? આ મન સ્થિર રહેતું નથી એનું કારણ આ મન વીટી લાયા છું ને તે ઉકલે છે. કયું ઉકલે છે? વીટીને લાયા છે તે. સમજાય છે? તે ઉકલે છે. ક્યાંથી સ્થિર રહે? આપણે પતંગિયાની જે દ્રષ્ટિ કરી હોય ગયા અવતારમાં તે પ્રમાણે મન બને કે ના બને? ઘડીમાં આમ જાય, ઘડીમાં આમ જાય, ઘડીમાં આમ જાય. હવે વીટ્યું હતું, અત્યારે શું થાય છે? ઉકલે છે. તો એ સ્થિર હોય? સ્થિર હોય ના હોય. હવે કે છે કે જ્યારે મન સ્થિર કરવું હોય તો ઉકલતું મન તો સ્થિર ના થાય. ઉકલતા મનને દ્રવ્ય મન કહેવાય. કયું કહેવાય? પણ ભાવ આપણે તું સ્થિર કરી શકે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું કોણ છું તે. સમ્યક દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે. આ જો બે વસ્તુ તારા દ્રષ્ટિમાં સમ્યકપણે પ્રાપ્ત થાય અને સમ્યકપણે સ્થિર થઈ જાય તો તારું મન શું થઈ જાય? શાંત અને સ્થિર થઈ જાય. આ બહુ બોલા થાય. આ ભાવની અંદર તો પુરુષાર્થ કરવાનો. શું કરવાનું? એક્ઝામ આજે આપો તો રિઝલ્ટ નેક્સ્ટ મંથમાં. આજે આવે, આજે તો મહેનત કરવી પડે. શું કરવી પડે? મહેનત કરવી પડે. એટલે વારંવાર મન આ પરિણામ વાળા ભાગમાં બેસી જતું હતું. એમાંથી આ જગતનું સનાતન સત્ય શું છે? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. એમાં વારે ઘડીએ સ્થિર કરાવવો પડે. શું કરાવવું પડે? સ્થિર કરાવવો પડે. વળી પાછું શરીરમાં ભળી જાય. મને દુખે છે, મને ખરાબ વિચાર આવે છે, મેં ખરાબ કર્યું. પાછું પાછું ભરવું પડે કે મેં નહીં, હું તો શુદ્ધાત્મા છું. આ શરીરને ખરાબ વિચાર આવ્યો, શરીર ખરાબ વર્તન કરે છે, વાણી શરીર ખરાબ હોય છે, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને આ જે શરીર કરે છે એ પણ એની સ્વતંત્ર શક્તિ નથી. એ કુદરતી રચના પ્રમાણે કરે છે. અને કુદરત પણ કેમ કરાવે છે? ગયા અવતારના કર્મના ફળો. આવું સમજાય તો ધીમે ધીમે મન કેવું થાય? સ્થિર થાય. પછી એકબીજા માટે રાગ દ્વેષ કરે. પણ જો આ ના જાણે તો રાગ દ્વેષ થયા વગર રહે ના. એટલે જ્ઞાન અને દર્શન એવું જાણવું પડે કે જેનાથી આપણે સ્થિર શું કહીએ? સમજાય છે? બોલો, બીજું શું પૂછવું છે? મનને જે સાચી દિશામાં લઈ જાય છે એ એને પ્રેરણા કોણ આપે છે? એ બોલે છે કોણ કે આવું કર, આમ કર? મનને સાચી દિશામાં લઈ જવાની પ્રેરણા કોણ આપે છે? તમારી અંદર રહેલું જે તે સમયનું જ્ઞાન અને દર્શન. તમારી અંદર જે તે સમયે જેવું જ્ઞાન અને જેવું દર્શન છે એવી પ્રેરણા અંદર મને અહીંયા બધા બેઠા છે અત્યારે અહીંયા, પણ બધાનું મન સરખું જશે? બધાના મનને પ્રેરણા રાખવી પડતી હશે? ના. અંદર જેવું જ્ઞાન દર્શન પ્રવર્તે છે એવી અસર થાય. એ જ્ઞાન દર્શન
મિકેનિકલ તો ઉકળ્યા કરે છે, કેવું છે? વીંટેલું ઉકળે છે, ઉકળતી વખતે આ જીવતો ભાગ એમાંથી ભળી જાય તો એ ઉકળતો ભાગ પાછો જીવતો થઈ જાય. શું થઈ જાય? તો પાછી તમારો પાછો એનો ભગોટો પાછો અને ઉકળતા ભાગમાં તમે છૂટાડે છો તો એ કર્મ નિર્જરા થઈ જાય, સંવરપૂર્વક નિર્જરા. એવું નવું બંધાય નહીં અને જૂનું ઉકળી જાય. બોલો, બીજાને શું પૂછવું શકે? તમારી અહીંયા આ કાવ્ય ખાના આગળ આવ્યા છે તો કંઈક પૂછવું હોય તો પૂછી લો. પછી ક્યારે સંજોગ પાસે એ ખબર નથી. ન જાણું જ્યાં નથી કાજે કાલે સવારે ખબર હતી. બેસવાનું તો ક્યાં અને જવું ક્યાં પડ્યું? હા, કાલે શું થવાનું છે ખબર માટે આજનું લાવો દીધી એટલે કાલ સ્વામીજી, તમે ગઈકાલે કહ્યું હતું કે રામ ભગવાન મોક્ષ ગયા અને સીતા માતાજી મોક્ષ ગયા નથી, એ કેવું તમે સાબિત કર્યું? રામ ભગવાન મોક્ષે ગયા અને સીતાજી મોક્ષે ગયા નથી એ કેવી રીતે સાબિત કર્યું? આપણે સાબિત નથી કર્યું. આપણે તીર્થંકર ભગવંતોની વાતોને સ્વીકાર કરી કે તીર્થંકર ભગવાન કહ્યું કે રામ ભગવાન કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા અને સીતાજી જ્યારે રાવણ પોતે તીર્થંકર થશે ત્યારે એમના પ્રથમ ગણધર થવાના છે અને તે જ વખતે એ મોક્ષે જશે અને રાવણ પણ મોક્ષે જશે. એ કેવળ જ્ઞાનની વસ્તુ તીર્થંકરો કહે. કોણ કહી ગયા? આપણી પાસે એવું જ્ઞાન નથી. બુદ્ધિ સ્વીકારે હે? એટલે અમારી બુદ્ધિ સ્વીકારે નથી. હા, આ તો કેવળ જ્ઞાનની દ્રષ્ટિ હોય. કોની દ્રષ્ટિ? આપણને દેખાય અને કેવળ જ્ઞાનની દ્રષ્ટિ નિર્દોષ હોય. કેવી હોય? એ કોઈ પણ કથન ખોટું શા માટે હોય? આ પરમ કૃપાળુ દેવી કહ્યું છે કે વર્તમાનમાં જ્ઞાની પુરુષના ચરણે તું વર્ત્યો જા અને મોક્ષ ના મળે મારી પાસે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું નિર્દોષ નરનું કથન માનું એહ જેણે અનુભવ્યું. કોણ કથન માનું? નિર્દોષ. તીર્થંકર ભગવાન દોષિત કે નિર્દોષ? એ કંઈ પણ જૂઠું બોલે, ખોટું બોલે? નિર્દોષ નરનું કથન માનું. એટલે જેણે પોતાનું આત્મતત્વ અનુભવ્યું છે એ બધા નિર્દોષ કહેવાય. કેવા? એને હવે આ સંસારમાં કોઈ ઈચ્છા નથી, સ્પૃહા નથી, અપેક્ષા નથી. એ માણસને કંઈ પણ પૂછે તો ખોટું શા માટે બોલે? શા માટે બોલે? જેને માન, સન્માન, પ્રતિષ્ઠા, સાધન, સંપત્તિ, સમજવું કોઈ જ પડી નથી, જેના માટે આખું આ જગત શૂન્ય સ્વરૂપ છે. કેવું છે? શૂન્ય સ્વરૂપ. એને કોઈ પણ પૂછે કંઈ પણ એ ખોટું શા માટે બોલે? એટલે એમને કેવળ જ્ઞાનમાં જે દેખાયું એ એમને એ જે તે સમયે કહ્યું. બોલો, તમારો પ્રશ્ન પૂછો. વર્તમાનમાં આ જ્ઞાની પુરુષ કે છે ને, વર્તમાનમાં જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષમાં તો અત્યારે શ્રીમદ તો ખરા ને? વર્તમાનમાં ના કહેવાય, થઈ ગયા કહેવાય. થઈ ગયેલા વર્તમાન કોને કહેવાય? હયાત હોય કોને કહેવાય? હા, મહાવીરને વર્તમાન કહેવાય કે થઈ ગયા? હયાત માટે જ્ઞાની પુરુષને શોધવા માટે. હયાત જ્ઞાની પુરુષને શોધવા માટે મેં હમણાં તો વાત કરી કે આપણને હયાત જ્ઞાની પુરુષે ખબર કેવી રીતે પડે? તો કે આપણી આ ચામડાની આંખોથી ઓળખાય એવા નથી. હા, વાણી દ્વારા ઓળખી શકાય એવા છે.
કે જેમની વાણી આપણા બધા પ્રશ્નોનું કાયમી સમાધાન આપે. શું આપે? આપણા બધા પ્રશ્નોનું કેવું સમાધાન આપે? કાયમી. કે પછી આપણે સમાધાન ખોલવું પડે નહીં, એવી જેની વાણી. અને બીજું કે જે નિરંતર, જેની અંદરથી તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા, એવા નર અને જેનો નિશ્ચિત પુરુષાર્થ આત્મા માટે જ છે, લક્ષ્ય આત્મા માટે જ છે, ઉપયોગ આત્મા માટે જ છે, એવા અનુભવી પુરુષ ભેગા થાય એવો આપણો ભાવ હોવો જોઈએ, એવી આપણી ખોજ હોવી જોઈએ. સમજ્યા છે? અને ના કરી શકીએ તો એવા મળે એવી પ્રાર્થના કરવી જોઈએ. બાકી આ ચામડાની આકૃતિથી ઓળખાય નથી. ઘણા બધા મને કે સાહેબ અમે આ જોઈને કેમ ના ઓળખી શકીએ, અનુભવી જ્ઞાની જોઈ કેમ ના ઓળખી શકીએ? લોકો જોઈને તો તમે હસબન્ડ વાઈફને બીજાને ઓળખી હતા નથી. 50 વર્ષ સાથે રહે તો એ ખબર ના પડે કે વાઈફ ક્યારે શું કરશે, ને વાઈફને પૂછીએ હસબન્ડ શું કરશે, કે પાછું ઓળખો છો, તો કે હજુ ઓળખ્યા નથી પૂરેપૂરા, ક્યારે શું કરે કહેવાય નહીં. 50 વર્ષ હસબન્ડ ખાતે રહેશે તે બીજા ઓળખી શકતા નથી. એ ચામડાની આકૃતિની બુદ્ધિથી જ્ઞાની ઓળખાય ના ઓળખાય. માટે આપણે ભાવ કરવા શું કરવા? અને મુમુક્ષુપણું પ્રગટ થશે તો જ્ઞાની ઓળખાશે. શું છે? મુમુક્ષુપણું. શું જોઈએ? મુમુક્ષુપણું એટલે આત્મા પ્રાપ્ત કરવાની, અનુભવવાની જિજ્ઞાસા, ઈચ્છા. સમજાય છે? તો નીકળો એટલે આ કાળમાં જ્ઞાની ઓળખવા સામાન્ય જીવો માટે અઘરાથી પડ્યા છે. કેવાથી પડ્યા છે? કારણ કે બધાને જ્ઞાની જ્ઞાન વાળા નથી જોતા, જ્ઞાની ડેકોરેશન વાળા જોયું છે. કેવા જોઈએ? એમાંથી મુગટ હોય, ખ્યાલ આવે, રાજપાટના કપડા પહેર્યા હોય, સિંહાસન હોય, લાખો શિષ્યો હોય, ખ્યાલ આવે, ખાવા પીવાની રહેવાની બધી વ્યવસ્થા હોય, તો પછી અમે એને જ્ઞાની તરીકે માનીએ, નહીતર માનીએ નહીં. વૈભવ વાળા જ્ઞાની જોઈએ. કેવા જોઈએ છે? જ્યારે મૂળ જ્ઞાની પુરુષોને તો માત્ર આત્મ વૈભવ હોય, ભૌગોલિક વૈભવ હોય. શિવગાચંદ્ર પાસે કયો વૈભવ છે? આત્મ વૈભવ. ભૌગોલિક વૈભવ હોય જેને આ સંસારમાં મોહ ના હોય, એને બાહ્ય વૈભવ બી પડી. એ લૌકિક ગુરુઓને પડી. કઈ ગુરુઓને? લૌકિક ગુરુઓને પડી, કે જેને લોકોને આકર્ષવાના છે. શું કરવાના છે? આકર્ષી અને કુંડાળાના ડબ્બામાં પૂરવાના છે. કયા ડબ્બામાં? કુંડાળાના. અને ડબ્બામાં પૂર્યા પછી તાળું મારી દેવાનું. હવે બહાર નીકળાય. જો બહાર નીકળ્યા તો તમારી અધોગતિ થશે. ના સમજાય. એટલે આવી રીતે આ બધા કુગુરુ કહેવાય. કહેવાય જે બીજાને બાંધે છે એ મુક્ત કઈ રીતે હોઈ શકે? મુક્ત એને કહેવાય કે જે મુક્ત રહેતા હોય અને બીજાને મુક્ત રાખે. જે બીજાને બાંધે એ મુક્ત કઈ રીતે હોઈ શકે? સમજાય છે? એ દોરેથી ના બાંધે, નીતિ નિયમોથી બાંધે. શેનાથી બાંધે? એટલે કોઈને દેખાય નહીં કે અમને બાંધ્યા છે, પણ એનું માઇન્ડ એવું બાંધી દીધું હોય ને, ગમે ત્યાંથી ખેંચી જ પાછો આવે. ખ્યાલ આવે? કારણ કે નિયમોથી બાંધ્યા છે. કેવા બાંધ્યા છે? કે તમે આટલું નહીં કરો તો તમે પડી જશો, અધોગતિમાં જશો, નરકે જશો. એવું હોવું કે બહિષ્કાર બતાવે ને. એટલે આપણે સમજી જવાનું કે જે ધર્મ ગુરુઓ
અથવા તે જે ધર્મગુરુના અનુયાયીઓ ભય બતાવે એ બધા સાત્વિક માણસો નથી, એ બધા દાનવો છે. શું છે? ભય કોણ બતાવે? દેવ બતાવે. દેવો તો રક્ષા કરે, દાનવો ભય બતાવે. આમ થશે ને આમ થશે, કેમ? એટલે અનુભવી જ્ઞાનીઓ કોઈ દિવસ ભય બતાવે, એ સાચો માર્ગ બતાવે. શું બતાવે? પણ કોઈને બાંધે. શ્રીમદ રાજચંદ્ર આટલું જીવન જીવ્યા, 33-34 વર્ષ એમના આયુષ્ય. એમના કેટલા શિષ્યો હતા? બોલો. શ્રીમદ રાજચંદ્રના શિષ્યો કેટલા હતા? 7. કેટલા? 7 મુનિઓ એમના શિષ્યો હતા. એટલે લઘુરાજ સ્વામી એ 7મા ના, લઘુરાજ 7મા ના, અને પેલા બીજા અંબાલાલભાઈ એને એમના શિષ્ય ને એમને દીક્ષા લીધેલી. મેં પૂછ્યું મેં શું પૂછ્યું? શ્રીમદ રાજચંદ્રના શિષ્યો કેટલા હતા એ પૂછ્યું કે મુનિ કેટલા હતા એ પૂછ્યું? તો લઘુરાજ સ્વામી, બ્રહ્મચારીજી અને અંબાલાલ, આ 3 એમના મુખ્ય શિષ્યો. બરાબર છે? અંબાલાલભાઈ અને ચારને સંકિતાથી જ બ્રહ્મચારી લઘુરાજ બ્રહ્મચારી એક લઘુરાજ સ્વામીના શિષ્ય બ્રહ્મચારી. એના પછી બ્રહ્મચારી. એટલે શ્રીમદ રાજચંદ્રના તો 3 શિષ્યો જ હતા. બરાબર છે. લઘુરાજ સ્વામી જોયેલા. એટલે બ્રહ્મચારી નહીં, પણ લઘુરાજ સ્વામી જે છે એ એમના શિષ્ય શ્રીમદ રાજચંદ્રના. સમજી ગયો. પણ શ્રીમદ રાજચંદ્રના 3 શિષ્યો ને એને એક ક્રમને સમજી આપી. હા, આત્મસિદ્ધિ એ ક્રમ માટે જ નથી. સમજાય છે? આત્મસિદ્ધિ બધા માટે નથી. એ ફોટામાં 3 છે, એમાં 3 છે. સામે પેલો ફોટો છે. અંબાલાલભાઈ એ માણસ ગાડી ઉપર અંબાલાલભાઈ છે, શોભાભાઈ છે અને લઘુરાજ સ્વામી. 3 ફોટા છે. સમજાય છે? એ 3 શિષ્યો હતા આખી જિંદગીમાં. કેટલા? પણ એ નજીક નતા આવ્યા. હા, એટલે પછી એમને જે આત્મસિદ્ધિ લખી હતી એની 3 કોપી બનાવવા મૂકી દેલું. કેટલી? ત્યાં 3 જણને જ આપજો, બધાને આપશો નહીં. કેમ ના પાડી હશે? પણ અત્યારે શું કરીએ છીએ? અત્યારે બધી યોગ્યતા આવી ગઈ, એ વખતે નથી. એટલે એમને 3 જણ લાગ્યા અને અત્યારે બધા લાગ્યા. જે લઈ જાય બધા યોગ્ય. એટલે એમને યોગ્ય કરવાના હતા. બોલતા નથી. હા, એ બાકીને યોગ્ય કરવાના હતા ને. એવું થયું તમારે. અત્યારે બધાને યોગ્ય કરવા માટે પણ એને કરવા નતા. તમે કહો છો એમને 3 જણને જ આપી ને. હું એ જ કહું છું, પણ એ વખતે બીજાને યોગ્ય કરવાનું છપાવે નહીં, એમ પૂછું છું. પ્રભુ શ્રીજીએ બધાને એમને
પહેલા 3 જણને જ આપેલી અને 4 જણને, અને દેવકરણસિંહ મુનિને નથી આપી. પછી આપી, પછી આદેશ કર્યો પ્રભુજી કે એમને આપી હોય તો આપી. હા, કે મારા જેવો સદગુરુ જેવો કોઈ મારા ઉપર પરમ ઉપકાર કર્યો નથી એમ જાણી અમે આત્મસિદ્ધિને આરાધ્યો. બરાબર છે, પણ કહેવાનો મતલબ એમને છપાવવાની ના પાડી હતી. છપાય નહીં ને, શ્રીમદ રાજચંદ્રજી પોતે છપાવવાની ના પાડી હતી. છપાવવા માટે તો કૃષ્ણભાઈને આપેલું કે તમે આને પ્રિન્ટિંગ કરાવજો. પહેલા આત્મોપચાર કરે. આજની વાસ્તવિક પ્રતો હતી કે આ 3 જણ નજીકના છે એને જ આપજો, બાકી બધાને આપશો નહીં. સમજાય છે? એટલે બધાને એને આપવી નહીં પુસ્તક. એમને ખબર હતી કે આ લોકો આ પુસ્તક કોના માટે કામનું છે, આત્મસિદ્ધિ. એમાં પહેલું વાક્ય લખ્યું છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજા તે પદનું શ્રી સદગુરુ ભગવાન. હવે તમે ઘેર આપી દીધી, એ લોકોને સ્વરૂપ સમજાવ્યું છે, સદગુરુનું સ્વરૂપ સમજાવ્યું છે, તો કેવું કામ લાગશે? સમજાય? મારી વાત સમજાય છે કે નહીં? માટે એમને કીધું કે આ બધાને આપવા જેવી નથી, નહીં તો લોકો માની લેશે કે આપણે બધા આપણને ગુરુ મળી ગયા. પણ એ ગુરુ મળે, સદગુરુ મળે અને સદગુરુ માટે ભાવ થાય તો પછી આ પુસ્તક કામ લાગે, નહીં તો ના લાગે. આજે ઘેર આત્મસિદ્ધિ થઈ ગઈ એટલે બધા માની લીધા કે આપણને તો ગુરુ મળી ગયા. પણ એમને કીધું કે સજીવન મુક્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે ને આ અમુક હૃદય છે. કીધું છે કે નહીં? તો સજીવન મુક્તિ કોને કહેવાય? બોલતા નથી. પાછળથી પત્રમાં લખેલું છે કે આ જે અમે જે સાચો છે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી ઉપાસજો. એક બધા સત્પુરુષો નહીં. એ કોણે આપ્યો કે જે એમના 3 કે 4 ફોલોઅર્સ હતા ને નજીકના, એને કીધું કે હવે તમારે ફોલવાની જરૂર નથી એના. પણ જેને મળ્યા નથી એને, જેને મળ્યા નથી એને બોલતા નથી. મળે જ છે ને, મળ્યા કેમ ને? જેને પ્રત્યક્ષ નથી મળ્યા એની વાત કરું છું. પ્રત્યક્ષ તો બધાને કૃપાળુ કેમ મળવાના? એટલા માટે તો મહાવીરને પ્રત્યક્ષ મળ્યા નથી. મહાવીર ભગવાન બધાને મળ્યા, મહાવીર સ્વામી બધાને મળ્યા નથી મળ્યા. હું એટલે કહું છું મહાવીરને મળ્યા નથી. પૂજા કરે છે નિકળતા કરે, પૂજા કરવાનો વાંધો નથી, આરતી ઉતારવાનો વાંધો નથી, તો કોઈ પણ ઉતારી શકે. પણ પ્રત્યક્ષ મળ્યા હોય અને પછી મૂર્તિની પૂજા કરવા ફેર ના પડે? બોલતા નથી. ફેર પડે કે નહીં? મહાવીર આપણને પ્રત્યક્ષ મળ્યા હોય અને પછી આપણે મૂર્તિની પૂજા કરીએ, અને હરકું કહેવાય? હરકું કહેવાય? મહાવીરને કઈ ઓળખવા દઈશું? એટલે એમને શું કહ્યું કે જીવતા મહાવીરને છોડીને બોલો, હું બોલું છું તમે બોલો. શું કીધું છે એમને? બોલો. હે દુષ્મકાળના દુર્ભાગી જેવો જીવતા મહાવીરને છોડી અને ભૂતકાળના મહાવીરને ભજો છો, એ તમારું કલ્યાણ નહીં કરે, કારણ કે તો મોક્ષે કરે. સમજાય છે? વર્તમાન મહાવીરના શરણે આવો તો નિવેડો આવશે. એ વર્તમાન શબ્દ કેમ વાપર્યો? પ્રત્યક્ષ હતા એટલે, પરોક્ષ હતા એટલે. બોલતા નથી. પોતાનો મને કામ કરું છું ને. પોતાના ઉપર લખ્યો છે પણ બીજાના પ્રશ્નના જવાબ ઉપર લખ્યું છે ને. પત્ર એના માટે લખ્યો, કોઈના પ્રશ્નના જવાબ ઉપર લખ્યો છે ના પછી. એટલે પેલો પૂછાય નહીં એટલા માટે કીધું. પણ એ તો હતા ત્યારે કહેવાય કે નહીં. હવે શું કરવાનું? બોલતા નથી. શું કરો?
એટલા માટે કીધું, બધાય એક મિનિટ, એટલા માટે એમને કીધું કે ભલે તમને અનુભવી પુરુષ ના મળે તો કશું વાંધો નહીં, પણ અનુભવી પુરુષ મળે એવો ભાવ કર્યા કરજો. એક દિવસ તમને ભેગા થશે અને ત્યાં સુધી મેં કહેલી વસ્તુની આરાધના કરજો. સમજાય છે? પણ ખોળજો કોણે? અનુભવી પુરુષ. સમજાય છે? બસ બરાબર સમજાય છે? એટલે આપણે એવું નહીં કે એમને કહેલી વાતોને આપણે નથી અનુસરવાની, કે અનુસરવાનું છે, પણ કોઈ ચાલુ રાખવાની કે મને પણ જેમ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ હતા એમ મને આજે પણ કોઈ આવા જ અનુભવી પુરુષ મને પ્રત્યક્ષ મળે, જેથી મારું જે અટકેલું કામ છે એ શું થાય, પાછું આગળ. પણ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એમને પ્રત્યક્ષ માની એમની આરાધના કર્યા કરવી, પણ ખોળવા પ્રત્યક્ષ નહીં. આજે હું ખોટાની અંદર બાવીને પ્રત્યક્ષ મારું તો ચાલે? ચાલે? પણ જ્યાં સુધી પેલા નથી મળ્યા ત્યાં સુધી એની આરાધના જરૂરી છે, જેથી હું મળી જાઉં નહીં. પણ ખોળવાના કેવા? પ્રત્યક્ષ. સાચું ખોટું? તમે મારા તો ડોક્ટર પ્રત્યક્ષ જો ખોટો ચાલે બોલતા નથી, ખોટો ના ચાલે, ના ચાલે. તમારો કોર્ટ કચેરીનો કેસ હોય તો વકીલનો ખોટો ચાલે કે પ્રત્યક્ષ જોઈએ? હે, પ્રત્યક્ષ જોઈએ. તમારે ઇન્કમ ટેક્સનો પ્રોબ્લેમ હોય તો ઇન્કમ ટેક્સનો તમે પ્રત્યક્ષ જોઈએ, ખોટો ચાલે? બોલતા નથી. શું જોઈએ બોલે ને? બાકી બધામાં પ્રત્યક્ષ જોઈએ, મોક્ષ માર્ગમાં ખોટો ચાલે. કેવી સમજણ પડે? કોઈ તો વિચાર કરો. સામાન્ય નાના કામ માટે પ્રત્યક્ષ જોઈએ અને મોક્ષે જવા માટે બરોબર ચાલે. તમે વિચારજો, હું તે કહું છું એને વિચારજો એટલે તમને ખબર પડશે કે પ્રત્યક્ષની શું કિંમત છે. આજે પણ આપણા ફાધર જો તેઓ પહોંચી ગયા હોય અને આજે આપણે જે સામાજિક પ્રશ્નો ઉભો થાય તો આપણે બાપાના ફોટા પાસે જઈએ કે જીવતા કાકા પાસે જઈએ, બોલતા નથી. પણ કે બાપાને બોલો તો છે ના ચાલે. તો નાના નાના કામ માટે પ્રત્યક્ષ જોઈએ છે અને આવડા મોટા કામ માટે બરોબર ચાલે. ના સમજાયું? સમજાયું કે નહીં? માટે એક નહીં તો આજે નહીં તો કાલે હાથી વાત તો સમજવી પડશે કે નહીં સમજવી પડશે? ખોટી વાત ક્યાં ખોટી ચાલશે? જે સ્વરૂપ સમજ્યા વિના પામવું દુઃખ સમજાવ્યું તે પદ નવું શ્રી સદગુરુ ભગવાન. તો તમને સમજાવતા મળ્યા? તમને તો ચોપડી મળી છે. શું મળ્યું? તો આગળ નથી બોલતા નથી. એ ચોપડીમાં છે ને એને પ્રત્યક્ષ કહેવાય? પ્રત્યક્ષ કહેવાય? તો એ મોક્ષે જવાનું નહીં બધા બંધ કેમ થઈ ગયો મારે? સજીવન મુક્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે એ જીવને બંધન કરતા છે. સમજાય છે? એ એમને પોતે જ કહેલું છે. સમજાય છે? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદથી રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય. એમને જ કહેલું છે ને, બોલતા નથી. તો પ્રત્યક્ષ સદગુરુ છે કોણ? ખોટો. ધીમે ધીમે ઠેકાણે પડે છે પાછું. આજે નહીં તો કાલે હાચી વાત તો સમજવી પડશે આપણા પોતાના માટે, બાળકા માટે સમજવાનું નથી. બાપા ગયા મોટો પ્રત્યક્ષ ના કહેવાય ના જ કહેવાય? યસ કે નો? ભાઈ ગમે તે આગળ ઉતારો પ્રત્યક્ષ ના કહેવાય ના જ કહેવાય. ભાઈ કાકા જીવતા હોય એને જ પ્રત્યક્ષ કહેવાય. બરાબર કે નહીં? ભાઈ તમે મનમાં માનો તો ચાલે? બાપા ઉપરથી આવે નથી એ સમજવાની જરૂર છે. મારું બે નીચે આવે ના. જ્ઞાની પુરુષનો જે અક્ષર દેહ છે એ અક્ષર દેહ આપણને ધરી રાખે છે ક્યાં સુધી? જ્યાં સુધી આપણને સજીવન મુક્તિ ના મળે ત્યાં સુધી. એની વાત માનતો નથી, પણ ખોજ શેની હોવી જોઈએ? સજીવન. આ કહેવાનું છે. આ પુસ્તકને છોડી દેવાનું કે એમને કહેલી વાતોને અનુસરવાની એવો પ્રશ્ન નથી, પણ આને અનુસરવાનું. પણ ખોજ શું કરવાનું?
સમજાય છે કે નહીં? જે માર્ગે મારે જવું છે એ માર્ગના સત સાધનની મારે ખોજ ચાલુ રાખવી કે બંધ કરી દેવી? ચાલુ રાખવી. એટલે સમજવું પડે શું છે અદ્ભુત. આવા પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ જે થઈ ગયા એમની વાણી છે. એમનો એક પણ શબ્દ એવો નથી કે જેમાં ફેરફાર કરાય. સમજાય છે? એવા અનુભવી પુરુષની વાણી છે. ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય જીવતા હોય તો આપણને ખોટા આપણને કહેશે એ કે જ્યાં સુધી પ્રત્યક્ષ ન મળે ત્યાં સુધી એમને કહેલી વચનોને આરાધન કરવા એની કોઈ ના કહેતું નથી. પણ બોલશે નહીં કોણ જોઈએ? પ્રત્યક્ષ. એટલે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બળવો થાય. સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં મૂર્તિ કેવી જોઈએ? બોલો. હવે આ મૂર્તિ સજીવન કહેવાય? આ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. શું કહેવાય? શ્રદ્ધાની તો કહેવાય પણ સજીવન કહેવાય. એટલે સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે. અને આ અમારું રજત છે કે નહીં? એમની વાત આજે નહીં તો કાલે સાચું સમજવું પડશે કે નહીં સમજવું? એમને પોતે જ કહ્યું ભૂતકાળના વર્તમાનના મહાવીરને જોઈને ભૂતકાળના મહાવીરને બન્યું. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જેવું તમે સાચા મહાવીરને ક્યારે પામો છો? કીધું ના કીધું? તો એમને મહાવીરની મૂર્તિને પ્રત્યક્ષ કીધી એમને મહાવીરની મૂર્તિને પ્રત્યક્ષ કીધી. સમજાય છે કે નહીં? આ વાત આપણે સમજવી પડશે કે નહીં સમજવી પડે? એમને કે પ્રત્યક્ષ જોઈશે, જીવતા મહાવીર જોઈશે, મહાવીરની દશાને પામેલા જીવતા મહાવીર જોઈશે તો કામ થશે. એવું જ કામ થશે પણ પ્રત્યક્ષ હોવા પરોક્ષ જ્યાં સુધી પ્રત્યક્ષ ના મળે ત્યાં સુધી પરોક્ષની આરાધના હોવી ઘટે. પણ ખોજ શેની હોવી જોઈએ? એમને કીધું છે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી. અનુભવ જ્ઞાન ક્યાંથી લાવું? પ્રત્યક્ષ સેવા હોય બધા પાસે ચોપડીનું જ્ઞાન. કયું જ્ઞાન? અનુભવ જ્ઞાનની હશે તો નિવેડો આવશે. બાકી શાસ્ત્ર જ્ઞાનથી આપણા સમય નીકળશે, શુભ માર્ગે જવાશે. શું માર્ગે છે? શુભ માર્ગે. શુદ્ધ માર્ગે ના છે. જેના વચનો પોતાના પ્રત્યક્ષ અનુભવની આધારે નીકળતા હોય એના વચનો પ્રમાણ, પણ જેના વચનો શાસ્ત્રના આધારે નીકળે એના પ્રમાણ ના કહેવાય. એ શું કહેવાય? કે જ્ઞાની પુરુષના વચનોને પ્રમાણ માનીને તમને સમજાવે છે પણ એમને સ્વયં પોતાને અનુભવ થયો નથી. માટે જેને પોતાને અનુભવ ના થયો એની વાતને પ્રમાણ કહેવાય? એમ કહેવાય ઉપદેશક કહેવાય. શું કહેવાય? ઉપદેશક કહેવાય. પણ સજીવન મૂર્તિ તો ના કહેવાય સાહેબ. સજીવન મૂર્તિની વાણી એ કેવી હોય? પોતાના અનુભવ પ્રમાણથી નીકળતી. એક ચોપડીઓ વાંચી બોલે નહીં. રામકૃષ્ણ મહાવીર જે બોલે ચોપડી વાંચી બોલે, ચોપડી વાંચી બોલે. તો શ્રીમદ રાજચંદ્ર બોલે ચોપડી વાંચી બોલે. ચોપડીઓ તો વાંચી પણ જે બોલ્યા એ પોતાના અનુભવ બોલ્યા. એટલે પ્રત્યેક વાક્ય માટે એ પોતે જવાબદાર છે. કારણ કે એમના અનુભવ પ્રમાણે એમ આ કાળમાં પણ જો કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મળે તો તમારી ગાડી જ્યાં અટકેલી ત્યાંથી શું થાય? આગળ જાય. નહીતર આગળ જવા નહીં. પણ ધર્મની આરાધના કરવાની પુણ્ય જરૂર બંધાય. શું બંધાય? પુણ્ય જરૂર બંધાય. ધર્મની આરાધના કરો તો પુણ્ય જરૂર બંધાય પણ નિવેડો આવે નહીં. એટલે ધર્મની આરાધના કરવા માટે બરાબર છે. સમજાય છે? તમારી વાતથી સંતોષ સંતોષ ના એ તો પ્રશ્ન થોડો હું તો ભાઈ 12 વર્ષથી
ઉંમરનો હતો ને કેટલા વર્ષનો 12 વર્ષની ઉંમરનો હતો ત્યારે મેં વચનામૃત વાંચ્યું મને આત્મસિદ્ધિ વાંચી હતી 13 વર્ષની ઉંમરે. મારી 13 વર્ષની ઉંમરે. અને વિશ્વના તમામ ધર્મોના મૂળભૂત શાસ્ત્રો મેં 15 વર્ષ સુધીમાં વાંચી નાખ્યા, જેમાં આગમ ને વેદાંત ને ગીતા બધું આવી ગયું. જૈનિઝમ ને આવી બધું આવી ગયું. જૈનિઝમમાં બધા ફિરકા આવી ગયા, દિગંબર સ્થાનકવાસી દેરાવાસી બધા આવી ગયા. મહાન પુરુષોના ગ્રંથો વાંચ્યા. નાની ઉંમર 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો ભાવ. મારી નાની બેન છે એને દીક્ષા લીધેલી છે જૈન ધર્મ. એટલે અમારું જન્મ જૈન ધર્મમાં થયેલો છે. સમજાય છે? એટલે અમને એમ થાય કે તમે બધા કૃપાળુ દેવોના જે અનુયાયીઓ છે એ કેમ કરીને જાગે અને આધ્યાત્મ માર્ગે મુક્તિના માર્ગે આગળ વધે. આ અમારો ભાવ છે. ખ્યાલ આવે? અમારા માટે ગુરુ શિષ્ય કોઈ પ્રશ્ન નથી. અમને એમ થાય કે તમે કેમ કરીને મુક્તિના માર્ગે આગળ વધો, એમના કહેલા માર્ગે પણ વાસ્તવમાં કઈ રીતે આગળ વધો. જ્યાં અટકી ગયા છે આપણે શું છે, એમને કીધું કે દેહાધ્યાસ નહીં જાય ત્યાં સુધી આત્માનો અભ્યાસ નહીં થાય. હવે દેહાધ્યાસ કાઢવો કઈ રીતે? એમને તો કીધું, એમને સ્લોગન આપી દીધું, પણ દેહાધ્યાસ કાઢવો કઈ રીતે એ સમજવું પડે ને. દેહમાં આત્મબુદ્ધિ એમના દેહાધ્યાસ, પણ દેહમાંથી આત્મબુદ્ધિ કાઢવી કેમ નહીં અને એ આત્મબુદ્ધિ આત્મામાં રાખવી કેમ નહીં? તો કે આ દેહને એવું શું માનીએ જેથી દેહાધ્યાસ જાય? તો કે આ શરીરને મશીન માનતા શીખો. શું માનો? મશીન. કુદરતે બનાવેલું, કુદરતે ચલાવેલું અને કુદરત જેનો અંત લાવે છે એવું આ મશીન છે. એવું જેમ જેમ સમજતા જશો એમ તમારો દેહાધ્યાસ ખલાસ થતો છે. આ વિચાર કરું છું એ મનનો સ્વભાવ છે, મારો સ્વભાવ. હું બોલું છું એ વાણીનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. હું વર્તન કરું છું એ દેહનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. અને બીજા લોકો પણ જે બોલે છે અને કરે છે એ એના દેહનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. આવી રીતે છૂટું પાડવું પડે. શું કરવું પડે? ત્યારે તમારી દ્રષ્ટિમાંથી અને તમારી સમજણમાંથી દેહાધ્યાસ ધીમે ધીમે મોડો પડતો જાય. શું પડતો જાય? હું કરું એ જ એ ક્યારે જાય? આ દેહાધ્યાસ જાય. આ દેહાધ્યાસ ક્યારે જાય કે આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચનામાં. કોની રચના? અરે ખરેખર કુદરતની છે. તો કુદરતની છે એટલે કુદરતી માનવા માંગો ખરો. મારા મન વચન કયા કુદરતી રચના, તમારા મન વચન કયા કુદરતી રચના, આપણા બધાના મન વચન કયા કુદરતી રચના? તો પછી રાગદ્વેષ કરવાનું કારણ રહે પછી માલિકી ભાવ રહ્યો. જ્યાં શરીરનો માલિક હોય તો ઘરનો માલિક હોવ, સંપત્તિનો માલિક હોવ. જ્યાં શરીરનો માલિક ના હો બસ આ અજ્ઞાન કાઢવાનું છે. મન વચન કાયા પણ કુદરતી રચના છે અને આ દુનિયાની બધી અવસ્થાઓ પણ શું છે? કુદરતી રચના હતી. કુદરતી રચના છે અને કુદરત પાસે જ રહેવાનું છે. યસ કેવું? આ શરીર બનેલું પંચભૂતનું એ છેલ્લે બાળી નાખવાનું, પણ પાસે જવાનું, કુદરત પાસે જવાનું. સમજાય છે કે આ શબ્દ આ શબ્દોની સંબંધો સાધનો સાથે આવે બધું કુદરતનું છે. કુદરત કે છે મેં તને તારા પુણ્યને આધારે વસ્તુ કે વ્યક્તિઓ કે સાધનો વાપરવા માટે આપે છે. અને તું થઈ ગયો માલિક. સોનાની ખાણ મારી નીકળ્યા પછી સોનું બહાર નીકળે ત્યારે તું ખરીદીને લે એટલે કે છે મારું સોનું. ક્યાં કહેવાય? પણ કુદરત કે છે તો મારું અને છેલ્લે ઉપર ગયા પછી મારી પાસે જ રહેવાનું, બોલતા નથી તે લઈ જવાનું. સમજાય છે કે નહીં? એટલે કશી વસ્તુ આપણી છે નહીં. માટે આ જગતમાં આપણે મન વચન કાયાથી કરતા નથી અને આ જગતની એક પણ વસ્તુના આપણે માલિક પણ નથી. ફક્ત ભોગવનારા છે. શું છે? એને તીર્થંકર ભગવંતોએ વેદનીય કર્મ કહ્યું. કયું કીધું? વેદનીય કર્મ. પછી એના બે ભાગ પડ્યા, સાતા વેદનીય અને અસાતા.
પણ બંને શું છે? વેદના. એમાં સુખ હોય, સુખ એ તો મારો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? સમજાય? શું કહે છે? પ્રાર્થના